અમરેલી અને જૂનાગઢના આ ખેડૂતો અને સ્થાનિક નાગરિકોને સ્વરક્ષણ માટે હથિયાર આપવામાં આવે, કેમ કે દીપડો અને સિંહના આતંકના કારણે તે મૃત્યુ પણ પામે છે ને ઈજાગ્રસ્ત પણ થાય છે. આ માંગણી કરી છે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અમરેલી અને જૂનાગઢમાં આ રાજ્યના અને રાજ્ય બહારના લોકો પણ સિંહ જોવા માટે આવતા હોય છે, પરંતુ ત્યાંના સ્થાનિકો આ સિંહ અને દીપડાના ત્રાસ અને આતંકથી કંટાળી ચૂક્યા છે. અવારનવાર તેમના હુમલા પણ થતા હોય છે અને રાત્રિના સમયે આ જંગલી પ્રાણીઓ તેમના ઘર સુધી પહોંચી જતા હોય છે. ખેડૂતો છે તેમના પર રાત્રિના સમયે આ જંગલી પ્રાણીઓ હુમલો કરે છે અને મોત પણ નિપજાવતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકાર પાસે આ ખેડૂતો અને સ્થાનિકો માટે સ્વરક્ષણના હથિયારની માંગ કરી છે. અમરેલી જિલ્લામાં આગળ જતા પાલિતાણા સહિતનો વિસ્તાર ગણીએ તો ભાવનગરનો કેટલોક વિસ્તાર, જૂનાગઢનો વિસ્તાર, ગીર સોમનાથનો વિસ્તાર જે છે તે સીમ ખેતરમાં રેવન્યુ વિસ્તારમાં નીકળી જાય છે. એના કારણો તપાસીએ તો 1972માં ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા અને સાસણ ગીરની મુલાકાત જ્યારે લીધી એ દિવસોમાં ગીર ફોરેસ્ટમાં સુખડના ઝાડ પણ થતા અને બાકીના કિંમતી વૃક્ષો થતા અને ચોરી પણ કરવાના જે પ્રયાસો કરતા, પણ નેસડામાં રહેતા માલધારીઓ એ પણ વૃક્ષ કાપવા ન દેતા, ચોરી થતી અટકાવતા, વૃક્ષો અને ત્યાંના વન્ય પ્રાણીઓનું રક્ષણ પણ કરતા. જે તે સમયે કેટલાક અધિકારીઓએ મને માહિતી મળી છે પ્રમાણે ઇન્દિરા ગાંધી સમક્ષ રજૂઆત કરી કે અહીંયા વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી, આ નેસડામાં પશુપાલકો રહે છે એના કારણે એને ત્યાંથી દૂર કરવા જોઈએ. અને ઇન્દિરા ગાંધીએ દિલ્હી જઈને આ રીતનો નિર્ણય લઈને એ નેસડાના પશુપાલકોને જંગલમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. જ્યારે પશુપાલકો ત્યાં રહેતા તો વન્ય પ્રાણીઓને આસાનીથી એનો ખોરાક મળતો, કારણ ગાય, ભેંસ, બળદ જે અંદર રહેતા એના કારણે આસાનીથી એનો ખોરાક મળતો, એટલે જંગલની હદ બહાર આ વન્ય પ્રાણીઓ જતા નહીં. એનો ખોરાક ત્યાં મળી જતો પૂરતા પ્રમાણમાં. એના કારણે માનવ હિંસક પણ ભક્ષક પણ નહોતા. જ્યારે આ પરિસ્થિતિ 72 પછી શરૂ થઈ ધીરે ધીરે, તો એ વખતનું જંગલ જે ઘાટ હતું, આજે જોઈએ તો એ જંગલ ઘાટ નથી. જો માલધારીઓ ત્યાંથી જતા રહ્યા હોય તો આ જંગલનો નાશ કરનાર કોણ, આની પણ તપાસ થવી જોઈએ. વન્ય પ્રાણીઓ જે દિવસે આ કાયદો આઝાદી પહેલાં નહોતો ત્યારે પણ ક્રમશઃ એનું રક્ષણ થતું અને વધતા જતા. અને આજે તો કદાચ 10-15 કરતાં વધારે આઝાદી વખતના સમય કરતાં માનવ વસ્તી વધી છે એ કરતાં પણ એની વસ્તી હરોળમાં વધતી હોય, હરીફાઈમાં હોય એ રીતે વધી રહી છે. ત્યારે એની સુરક્ષાની વસ્તીની માટેની ચિંતા કરીને એના રક્ષણ માટે જે ખર્ચ થાય છે ત્યારે એ કશું જ દેશના, જનતાના કે સામાન્ય આર્થિક વૃદ્ધિ દરમાં એનું યોગદાન નથી. ગાય ભેંસનું યોગદાન છે, દૂધ આપે એટલે, અને એના ચરમનો ઉદ્યોગ કરીને પણ મૃત્યુ પછી કામમાં આવે છે. એવી સ્થિતિમાં રેવન્યુ વિસ્તારમાં જ્યારે આવા હિંસક પ્રાણીઓ જાય તો બંધારણને CRPCમાં જોગવાઈ છે કે માણસના કારણે પોતાના જીવનું જોખમ હોય તો સંરક્ષણ માટે પોતે સામેવાળાનો જીવ લઈ શકે અથવા તો મર્ડર કરી શકે. ત્યારે જંગલની અંદર જઈને કોઈ પરેશાન કરે કે હેરાન કરે અથવા તો આવા હિંસક પ્રાણીને
હુમલો કરે તો એની ઉપર કોઈ પણ પ્રકારની સજા કરે, એમાં મારે કશું જ નથી કહેવું. પણ રેવન્યુ વિસ્તારમાં આવીને, ગામમાં આવીને આવા પશુઓ, હિંસક પ્રાણી જો માનવ જીવ ઉપર જોખમ કરતા હોય તો જે જોગવાઈ માણસના જીવ બચાવવા માટે, માણસને સામેવાળાનો જીવ લેવાનો જોગવાઈઓ છે, સુરક્ષા છે, એ પ્રકારે સુરક્ષા આપવી જોઈએ. માણસ તો સમજી શકે કાયદો, વન્ય પ્રાણી આવો કાયદો નહીં સમજી શકે, અને એટલા માટે બોર્ડર, ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપર રહેતા ખેડૂતો, મજદૂરો કે અન્ય નાના મોટા વ્યવસાય કરતા આવા તમામ લોકોને સ્વરક્ષણ માટે હથિયારના પરવાના આપવા જોઈએ. આમ દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના પીઠ નેતા છે અને ગુજરાતમાં એક લાંબો સમયથી તે રાજકારણમાં પણ જોડાયેલા છે અને ઇફકોના અત્યારના તે ચેરમેન છે. હવે તેમની આ માંગણીને લઈને રાજ્યની સરકાર શું સ્ટેન્ડ લે છે તે આવનારો સમય જ બતાવશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.